હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આજે આપણે પોઝિટિવ સેન્ટેન્સ વિશે વાત કરીશું. પોઝિટિવ સેન્ટેન્સમાં આઈ એમ, હી ઇઝ, શી ઇઝ, યુ આર અને દે આર આનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ કેવી રીતે ફોર્મ કરી શકીએ છીએ. અહીંયા તમારી સામે એક સ્લાઇડ શરૂ છે અને એ સ્લાઇડમાં આપણે જોઈએ તો આઈ એમનો અર્થ થાય છે હું છું. તો જ્યારે આપણે આઈ એમથી સેન્ટેન્સ બનાવીએ છીએ તો આઈ એમ અ બોય, તો એક સેન્ટેન્સ બને છે આઈ એમ અ બોય, હું છોકરો છું. તો એ જ પ્રમાણે આઈ એમ અ ગર્લ, હું છોકરી છું. આઈ એમ અ સ્ટુડન્ટ, તો હું વિદ્યાર્થી છું. આઈ એમ અ ટીચર, હું ટીચર છું. આઈ એમ અ વુમન, હું સ્ત્રી છું. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા આપણે એવા સેન્ટેન્સીસ બનાવ્યા છે. હવે આપણે હી ઇઝ અને શી ઇઝનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. તો હી છે તે પુરુષ જાતિ માટે વપરાય છે, શી છે તે નારી જાતિ માટે વપરાય છે. તો હી ઇઝ એન આર્ટિસ્ટ, તે આર્ટિસ્ટ છે. શી ઇઝ એન અકાઉન્ટન્ટ, તેણીની અકાઉન્ટન્ટ છે. હી ઇઝ અ સિંગર, તે સિંગર છે. શી ઇઝ અ ક્લર્ક, તેની ક્લર્ક છે. હી ઇઝ અ કસ્ટમર, તે કસ્ટમર છે. તો મિત્રો આ પ્રમાણે આપણે આઈ એમ, હી ઇઝ અને શી ઇઝનો ઉપયોગ કરી શકીએ. એના પછી આપણે વાત કરીશું વી આર. વી આરનો ઉપયોગ કેવી રીતે થશે. વી આર હંમેશા બહુવચનને સૂચવે છે. તો વી આર એટલે અમે છીએ. વી આર એક્ટર્સ, અમે એક્ટર્સ છીએ. વી આર ડોક્ટર્સ, અમે ડોક્ટર્સ છીએ. વી આર ડાન્સર્સ, અમે ડાન્સર્સ છીએ. વી આર લોયર્સ, અમે વકીલો છીએ. વી આર સ્ટુડન્ટ્સ, અમે વિદ્યાર્થીઓ છીએ. એના પછી છે ધે આર. ધે આર એટલે તેઓ છે. મિત્રો આ ધે આર છે એ ત્રીજો પુરુષ બહુવચન છે. જ્યારે આપણે બે વ્યક્તિઓ મળી અને કોઈ ત્રીજા માણસો વિશે વાત કરતા હોય ત્યારે ધેનો ઉપયોગ થાય છે. અને ધેની સાથે હંમેશા આર લખાય છે, જેવી રીતે વીની સાથે આર લખાય છે તે પ્રમાણે. તો ધે આર ટેલર્સ, તેઓ દરજીઓ છે. ધે આર રાઇટર્સ, તેઓ રાઇટરો છે. ધે આર એન્જિનિયર્સ, તો તેઓ એન્જિનિયર્સ છે. ધે આર પબ્લિશર્સ, એટલે પ્રકાશકો છે, જે પુસ્તકને પબ્લિશ કરે છે એને પબ્લિશર્સ કહેવામાં આવે છે. ધે આર ઓપરેટર્સ, તેઓ ઓપરેટર્સ છે. એના પછી છે યુ આર. અહીંયા યુ આર છે તે એક વચન છે, એટલે યુ આર માય ફ્રેન્ડ, તું મારો મિત્ર છે. યુ આર અ સિંગર, તું સિંગર છે. યુ આર અ પાયલોટ. મિત્રો જ્યારે યુ આરને આપણે ગુજરાતીમાં સમજીએ છીએ એટલે યુનો અર્થ તું પણ થાય છે અને યુનો અર્થ તમે પણ થાય છે. જેનો ઉપયોગ આપણે આપણી જે વ્યક્તિની સાથે આપણે વાત કરતા હોય તે વ્યક્તિની સાથે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એ એક વચન હોય તો પણ, એટલે કે એક વ્યક્તિ હોય તો પણ, અને એક કરતાં વધારે વ્યક્તિ હોય તો પણ. યુ આર અ કુક, તું કુક છે, એટલે કે રસોઈયો છે. યુ આર અ કાર્પેન્ટર, તું કાર્પેન્ટર છે. એ જ પ્રમાણે ઇટનો ઉપયોગ થાય છે જે નિર્જીવ વસ્તુ પ્રાણી પક્ષી માટે ઉપયોગ કરી શકીએ છીએ. તો ઇટ ઇઝ અ બુક, તે બુક છે. ઇટ ઇઝ અ બેડ, તે પથારી છે. ઇટ ઇઝ અ સ્કૂટર, તે સ્કૂટર છે. ઇટ ઇઝ અ પેન, તે પેન છે. અને ઇટ ઇઝ અ કેપ, તે કેપ છે. એના પછી મિત્રો આપણી સામે કેટલીક એક્સરસાઇઝ છે અને એ એક્સરસાઇઝમાં આપણે હકાર વાક્યો લખ્યા છે અને એ હકાર વાક્યોને આપણે નકાર બનાવવાના છે, પોઝિટિવ ટુ નેગેટિવ. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, આઈ એમ અ ડૉક્ટર, હું ડૉક્ટર છું. તો જ્યારે એમની પછી નોટ મૂકવામાં આવે છે તો એ નકાર વાક્ય બને છે. તો આઈ એમ નોટ અ ડૉક્ટર, હું ડૉક્ટર નથી. તો એ જ પ્રમાણે આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. તો અહીંયા લખીશું આઈ એમ નોટ અ સ્ટુડન્ટ. વી આર ટીચર્સ, તો વી આર નોટ ટીચર્સ. યુ આર અ બોય, યુ આર નોટ અ બોય. હી ઇઝ અ લોયર, તો હી ઇઝ નોટ અ લોયર. તમે જોઈ શકો છો અહીંયા એમ ઇઝ આર પછી નોટ મૂકવામાં આવે છે એટલે એ વાક્ય નેગેટિવ બને છે, નકાર બને છે. શી ઇઝ અ નર્સ, શી ઇઝ નોટ અ નર્સ. ઇટ ઇઝ અ બુક, ઇટ ઇઝ નોટ અ બુક. ધે આર વર્કર્સ, ધે આર નોટ વર્કર્સ. મિત્રો આ પ્રકારના સેન્ટેન્સની તમે જ્યારે વધુમાં વધુ પ્રેક્ટિસ કરશો તો તમને ઝડપથી બોલતા પણ આવડશે અને લખતા પણ આવડશે. આપણે એક વાતને જાણીએ છીએ કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. જ્યારે આવા સેન્ટેન્સીસને વારંવાર બોલવામાં આવે છે, વારંવાર હકારના નકાર બનાવવામાં આવે છે,
તો આપણને એની ફ્લુઅન્સી આવી જાય છે. એના પછી એક્સરસાઇઝ નંબર 2 છે, જેમાં આપણે પોઝિટિવ સ્ટેટમેન્ટ છે એના ક્વેશ્ચન બનાવવાના છે. અહીંયા તમે જોઈ શકો છો, આઈ એમ અ વર્કર, આ પોઝિટિવ સેન્ટેન્સ છે. હવે આપણે એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, તો એમને આગળ લઈ જઈશું અને આઈને પાછળ મૂકીશું. તો એમ આઈ અ વર્કર, શું હું વર્કર છું? આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. તો એમ આઈ એ સ્ટુડન્ટ, શું હું વિદ્યાર્થી છું? વી આર ટીચર્સ, તો આર વી ટીચર્સ? તો અહીંયા દરેક એમ ઇઝ આર અને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે ને એ રીતે વાક્ય બને છે. યુ આર અ બોય, આર યુ અ બોય? હી ઇઝ અ લોયર, ઇઝ હી અ લોયર? શું તે વકીલ છે? શી ઇઝ અ નર્સ, ઇઝ શી અ નર્સ? શું તેણીની નર્સ છે? ઇટ ઇઝ અ બુક, ઇઝ ઇટ અ બુક? શું તે બુક છે? આ પ્રમાણે ધે આર વર્કર્સ, આર ધે વર્કર્સ? શું તેઓ વર્કર્સ છે? હવે પછી મિત્રો છે, એક બાજુ નેગેટિવ સેન્ટેન્સીસ છે અને બીજી બાજુ ક્વેશ્ચન્સ છે. આપણે આઈનો ઉપયોગ આઈ એમ, વી આર, યુ આર, ધે આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝનો ઉપયોગ શીખ્યા છીએ. એમાં જ આપણે નકાર વાક્યો કેવી રીતે બનાવી શકીએ. તો આઈ એમ નોટ પછી જ્યારે આપણે નાઉન મૂકીએ છીએ તો એ નકાર વાક્ય સૂચવે છે. આઈ એમ નોટ અ ગર્લ, હું ગર્લ નથી. આઈ એમ નોટ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી નથી. આઈ એમ નોટ અ ટીચર, હું ટીચર નથી. એ જ રીતે આરનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. એને પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને છે? આર વી વર્કર્સ, આર વી પ્યુન્સ, આર વી સ્વીપર્સ? એ જ પ્રમાણે વી આર નોટ ડોક્ટર્સ, વી આર નોટ ડાન્સર્સ. અને એ જ રીતે આપણે આરનો ઉપયોગ કરવાનો છે. આર વી, તો આર વી ડોક્ટર્સ, આર વી ડાન્સર્સ, આર વી લોયર્સ? આ પ્રમાણે બોલતા જ જઈએ તો આપણને સરસ મજાનું ઇંગ્લિશ આવડવા લાગે છે. એના પછી ઘણી બધી પ્રેક્ટિસ આપેલી છે, તમે આને જોઈને એ પ્રમાણે પ્રેક્ટિસ કરી શકો. યુ આર નોટ અ સિંગર, યુ આર નોટ અ પાયલોટ, યુ આર નોટ અ કુક. અને જો તમે ટીચર છો તો તમારા વિદ્યાર્થીઓની પાસે પણ તમે આ પ્રેક્ટિસ કરાવી શકો છો. જેટલી વધુ પ્રેક્ટિસ થશે, બાળકો જેટલું વધારે બોલશે એટલું ઝડપથી એ લોકો આને સમજી શકશે, યાદ રાખી શકશે અને દે કેન ઓલ્સો યુઝ ઇટ. આર યુ અ સિંગર? શું તું સિંગર છે? આર યુ અ પાયલોટ? શું તું પાયલોટ છે? આર યુ અ કુક? શું તું કુક છે? ઇઝ નોટ, શી ઇઝ નોટ, હી શી ઇઝ નોટ એન અકાઉન્ટન્ટ. હી ઇઝ નોટ અ સિંગર, શી ઇઝ નોટ અ ક્લર્ક. હવે આપણે એને પ્રશ્નાર્થ વાક્યમાં તો ઇઝને આગળ મૂકીશું, હી કે શીને પછી મૂકીશું સેકન્ડ નંબરમાં. તો ઇઝ હી એન અકાઉન્ટન્ટ? શું તે અકાઉન્ટન્ટ છે? ઇઝ શી અ સિંગર? શું તેણીની સિંગર છે? ઇઝ હી અ ક્લર્ક? શું તે ક્લર્ક છે? એના પછી છે મિત્રો ધે આર નોટ રાઇટર્સ, તેઓ લેખકો નથી. ધે આર નોટ એન્જિનિયર્સ, તેઓ એન્જિનિયર્સ નથી. ધે આર નોટ પબ્લિશર્સ, તેઓ પ્રકાશકો નથી. આર ધે રાઇટર્સ? અહીંયા તમે જોઈ શકો છો, સમજી પણ શકો છો કે આરને પહેલાં મુકાય છે અને ધે પછી મુકાય છે જ્યારે આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ, પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. તો આર ધે રાઇટર્સ? આર ધે એન્જિનિયર્સ? આર ધે પબ્લિશર્સ? એના પછી ઇટ આવે છે. ઇટ ઇઝ નોટ અ બેડ, ઇટ ઇઝ નોટ અ સ્કૂટર, ઇટ ઇઝ નોટ અ પેન. પ્રશ્નાર્થ વાક્યમાં ઇઝ ઇટ અ બેડ, ઇઝ ઇટ સ્કૂટર અને ઇઝ ઇટ અ પેન. તો મિત્રો આ પ્રમાણે આપણે આઈ એમ, વી આર, યુ આર, હી ઇઝ, શી ઇઝ અને ધે આરનો ઉપયોગ કરી અને સેન્ટેન્સને ફોર્મ કરી શકીએ છીએ. બીજા વિડીયોમાં આ જ રીતે કેટલીક નવી પ્રેક્ટિસ સાથે જે આપણે નાઉનનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ એની એક્સરસાઇઝ લઈને આવીશું. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય.